હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કેટ ની તારીખ 31/1/2026 ના રોજ પરીક્ષા છે, તો એમનો ભાગ 2 એટલે કે બીજો વિડિયો 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન સાથે જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આ વિડિયો સિરીઝ મળી શકે. વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. સૌથી મોટી કેરી કયા દેશમાં રજૂ થઈ હતી? તો જવાબ આવશે ફિલિપાઇન્સ. તાલાળા ગીરને ખાલી જગ્યા કેરીની રાજધાની કહે છે? તો કેસર કેરીની. ફિલિપાઇન્સમાં જે રજૂ થઈ હતી તેમનું વજન કેટલું હતું? બરાબર, તો એમનું વજન હતું વિદ્યાર્થી મિત્રો 4.345 કિલોગ્રામ. ખાલી જગ્યા ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર અને ફૂલ આવે છે? તો વસંત ઋતુમાં. 1 લાખની સંખ્યામાં કેટલા શૂન્ય હોય? તો એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો કેટલા શૂન્ય થઈ ગયા? 5 શૂન્ય. બરાબર, તો પાંચમામાં શું જવાબ આવશે? એ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે પાઠ્યપુસ્તકના સમજૂતીના વિડીયો જોવે છે. તો મળી જશે, પરીક્ષાના સમયે પેપરો બધું મળી જશે. ક્યાંથી? તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તેમજ 3 થી 12 માં ખાસ 5મું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ હશે, હિન્દી હશે, બધાના તમે વિડીયો જોઈ શકશો. અંગ્રેજી ભાષાંતર સાથે છે. ભારતમાં એક વર્ષમાં અંદાજિત એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 1,60,00,000 કેરીનું ઉત્પાદન થાય છે. બરાબર, તો સોરી, કિલો તો નહીં આવે પણ ટન આવશે. હાલમાં ઘણા ખેડૂતો હાનિકારક દવાનો ઉપયોગ કર્યા વગર કેવી કહેવાય ને? ઓર્ગેનિક કહેવાય. કેવી કહેવાય? ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે. ફિલિપાઇન્સમાં રજૂ થયેલી કેરીની પહોળાઈ કેટલી હતી? પહોળાઈ તો 7 ઇંચ હતી. 1 કરોડ એટલે કેટલા લાખ થાય? તો જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. હવે લાખ એટલે કેટલા? 1 2 3 આ લાખ થઈ ગયા. ઓકે, તો પાછળ હજી 2 શૂન્ય વધ્યા, તો 100 વખત લાખ એટલે કેટલા થશે? 1 કરોડ. બરાબર, 100 વખત લાખ એટલે કેટલા થશે? 1 કરોડ. 100 લાખ એટલે 1 કરોડ. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેના માટે ઉત્પાદન માટે વિશ્વ પ્રખ્યાત છે? કેસર કેરી માટે. શેના માટે? કેસર કેરી. રેખાએ એક લારી ખરીદવા બેંક પાસેથી ₹5,000 ની લોન લીધી. તેણે 1 વર્ષ સુધી ₹300 દર મહિને ચૂકવ્યા. તો તેણે બેંકને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો 300 ગુણ્યા 12. 1 વર્ષ એટલે 12. 12 તેરી 36. 3600 રૂપિયા ચૂકવ્યા હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. એક બોક્સમાં 90 કેરીઓ છે, તો 10 કેરીની કેટલી ઢેગલીઓ કરી શકાય? તો 90 ને 10 વડે ભાગી નાખવાના. મીંડું મીંડું વહી ગયું, તો 9 ઢગલી. જો કેરીનો ભાવ ₹60 પ્રતિ કિલોગ્રામ હોય તો 5 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી થાય? તો બહુ ઈઝી, 6 પંચાને 30. આ શૂન્ય વધ્યું તો શૂન્ય પાછળ મૂકી દેવાનું. ₹300. હાફૂસ કેરીનો ભાવ 1 કિલોગ્રામના ₹50 છે, તો 8 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા થાય? તો 5 અઠ્ઠાને 40. પાછળ શૂન્ય મૂકી દેવાનું. ₹400. આપણા ઘરે અઠવાડિયે આશરે 3 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો 1 માસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાય? તો 1 માસમાં કેટલા અઠવાડિયા આવે? પહેલા આપણે એ લખવું પડે એટલે ભૂલ ન થાય. ઘણા 30 દિવસ ગુણી નાખે. જો કે 90 જવાબ નથી આપ્યું, પણ પરીક્ષામાં આપણે આપશે. તો 4 તેરીને 12 કિલોગ્રામ. એક બળદગાડું 1 કલાકમાં 2 કિલોમીટર અંતર કાપે તો 4 કલાકમાં કેટલું? 2 ચોકુને 8 કિલોમીટર. 1 કલાકમાં 1 ટ્રક 44 કિલોમીટર અંતર કાપે તો 5 કલાકમાં કેટલું? તો 44 ગુણ્યા 5 કરવાના. 44 ગુણ્યા 5
5 ચોખ્ખું 20 ની શૂન્ય વધાવી 2, 5 ચોખ્ખું 20 ને 2 22, 220 કિલોમીટર. 1 લાખ એટલે કેટલા હજાર? એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. તો કેટલા હજાર થાય? 1000 એટલે 3 શૂન્ય આવે, તો 100 વખત 1000 થાય એટલે 1 લાખ થાય. 1 કિલોગ્રામ કેસર કેરીના 120 રૂપિયા છે અને મધુબહેન આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી, તો તેમને કેટલા રૂપિયા મળશે? તો 12 એકુ 12, એક શૂન્ય અને બીજું શૂન્ય એટલે 1200 રૂપિયા મળશે. 5735 ગ્રામ ને કેવી રીતે લખાય? 5 કિલોગ્રામ 735 ગ્રામ. 3 કરોડ એટલે કેટલા લાખ? તો 300 લાખ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. હવે કેટલા લાખ? 1, 2, 3, 4, 5. લાખમાં 5 મીંડા આવે ને, કાઢી નાખ્યા. ચાલો, તો કેટલા વધ્યા? 300. 4 ટન, 1 ટન એટલે 1000 કિલોગ્રામ, તો 4 ટન એટલે 4000 કિલોગ્રામ. બરાબર ને? ચાલો, 1 કિલોગ્રામ કેરીનો ભાવ ₹15 છે, તો 1 કિલોગ્રામ કેરીના રસનો ભાવ 60 રૂપિયા છે. તો 6 કિલોગ્રામ માટે કેટલા થશે? તો 90 રૂપિયા થાય. તો 6 ગુણ્યા 15 રૂપિયા ભાવ છે, તો 15 6 90. કુલ વાહનોની સંખ્યા 1 લાખ છે. ચાલો, તો કુલ વાહનોની સંખ્યા 1 લાખ છે. 1 લાખ. તેમાંથી ચોથા ભાગના એટલે 4 વડે ભાગી નાખવાના. સ્કૂટર છે, તો તેની સંખ્યા કેટલા હજાર થાય? બરાબર, તો 1 લાખ ને આપણે 4 વડે ભાગી નાખીએ. બરાબર, 4 એકા 4, 4 દુ 8, 2 વધ્યા, ઉપરથી 0, 4 પંચાને 20, 0 0 થઈ ગઈ. હવે કેટલા પાછળ મીંડા વધ્યા? 3. તો ભાગ નથી ચાલતો એટલે 3 3 મીંડા મૂકી દેવાનો એટલે 25,000 સ્કૂટર હશે. અહીં જવાબ નથી, 25,000. રેખાબેન 12 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનથી 1/3 જેટલું જ થાય છે, તો કેરીના રસનું વજન કેટલું? તો 12 ગુણ્યા 1/3, 3 ચોકું 12, તો 4 કિલોગ્રામ રસ થશે. તમારું વજન 25 કિલોગ્રામ છે અને 5 કિલોગ્રામ કેરીના 8 બોક્સ છે, તો તમારા અને કેરીના કુલ વજન વચ્ચે શું તફાવત છે? તો 5 કિલોગ્રામ કેરીના 8 બોક્સ, તો 5 અઠાને 40 કિલોગ્રામ કેરીનું વજન અને તમારું 25, તો 40 માંથી 25 બાદ કરતા 15 કિલોગ્રામ તફાવત આવશે. એક ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે, તો 80 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય? તો 20 કિલોમીટર માટે 1 કલાક, તો 80 માટે કેટલું? તો 80 ગુણ્યા 1 ભાગ્યા 20, મીંડું મીંડું જતું રહ્યું, 2 ચોકું 8, તો 4 કલાકનો સમય લાગે. 5 વ્યક્તિઓએ ભેગા થઈને આમ્ર બેંક શરૂ કરી છે, જેમાં દર મહિને પ્રત્યેક સભ્ય ₹25 જમા કરાવે છે, તો 10 વર્ષના અંતે કુલ કેટલા રૂપિયા એકઠા થાય? હવે સાંભળજો. દર મહિને એક સભ્ય ₹25 જમા કરાવે છે, તો 25 એક મહિને, તો એવા મહિના કેટલા આવે? 12. અને કેટલા વર્ષ છે? 10. હવે સાંભળો, 25 ગુણ્યા 12 એટલે 300, એને ગુણ્યા 10 એટલે 3000. એક વ્યક્તિ જમા કરાવે, તો એવા કેટલા વ્યક્તિ છે? 5. 3 પંજાને 15,000 જમા થાય. 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 છે. તમારી પાસે 100 રૂપિયા છે. તેને 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી લીધી, તો તેને કેટલા કિલોગ્રામ કેસર કેરી લીધી? બરાબર, 3/4 ભાગના રૂપિયાથી, તો એની પાસે રૂપિયા કેટલા છે? 100. હવે એના 3/4 ભાગ. ઓકે, તો 100 ગુણ્યા 3 એટલે 300, એને ભાગ્યા 4, 300 ભાગ્યા 4 એટલે કેટલા થયા? 75 રૂપિયાની કેરી લીધી. તો 150 રૂપિયાની કિલો છે, તો 75 રૂપિયાની કેટલી આવશે? 1/2, એટલે 1/2 કિલો કેરી લીધી. બરાબર સમજો,
1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે, તમારી પાસે 100 રૂપિયા છે, તેને 3/4 ભાગના રૂપિયાથી, એટલે તમારા જે રૂપિયા છે એને 3/4 એટલે 3/4 વડે ગુણવાના. 100 ગુણ્યા 3 એટલે 300 ભાગ્યા 4. 300 ભાગ્યા 4 તમે આવી રીતે કરશો એટલે 75 તમને મળશે. 75 રૂપિયાની કેરી લીધી તો કેટલા કિલોગ્રામ થાય? તો 150 ની 100 1 કિલોગ્રામ થાય, તો 75 રૂપિયાની 1/2 એટલે અડધો કિલોગ્રામ થાય. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 15 રૂપિયા છે અને 1 કિલોગ્રામ કેરીનો રસનો ભાવ 60 રૂપિયા છે. કેરીના રસનું વજન કેરીના વજનના ત્રીજા ભાગનું છે. જો 9 કિલોગ્રામ કેરીમાંથી રસ તૈયાર કરવામાં આવે તો 9 ગુણ્યા ત્રીજો ભાગ, તો આપણને કેટલી રકમ મળે? તો 3 તેરી 9 એટલે 3 કિલોગ્રામ રસ થયો અને ભાવ 60 છે. 6 તેરીને 18 180 રૂપિયા મળે. ફરીથી એકવાર, 1 કિલોગ્રામ કેરીનો ભાવ 15 રૂપિયા છે અને 1 કિલોગ્રામ કેરીના રસનો ભાવ 60 રૂપિયા છે. કેરીના રસનું વજન કેરીના વજનના ત્રીજા ભાગનું છે. કેરીનું જેટલું વજન છે એનાથી ત્રીજા ભાગનું, તો 9 કિલોગ્રામ કેરીમાંથી રસ તૈયાર થાય છે. બરાબર, તો 9 કિલોગ્રામ કેરીમાંથી રસ તૈયાર થાય, બરાબર સમજો, એટલે એનો ત્રીજો ભાગ 9 ગુણ્યા 1/3 એટલે 3 કિલોગ્રામ રસ થઈ ગયો. 60 રૂપિયા એટલે કે 180 રૂપિયા થયા. હવે સાંભળો, હવે એમાંથી તમે 9 કિલોગ્રામ કેરી લીધી ને, તો 15 ગુણ્યા 9 એટલે કેટલા થાય? 135. તો આ 180 રૂપિયામાંથી 135 બાદ કરવાના ભાઈ હજી, એટલે કેટલા રૂપિયા વધે? 45 રૂપિયા વધે. તો તમને કેટલા મળ્યા? 45 રૂપિયા મળે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ રીતે બી પૂછાય. બરાબર, તો આવી જ રીતે વિડીયો જોવા માટે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અને તમારા બધા સીઈટી પાસ થઈ જાવ એવી શુભકામના સાથે ઓલ ધ બેસ્ટ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. સાથે ત્રીજો ભાગ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અસ્તુ.